ગુજરાતના આર્થિક પાટનગર અને વિકાસના ફાસ્ટ ટ્રેક પર દોડી રહેલા સુરત શહેરે હંમેશા આધુનિકતાને આવકારી છે, પરંતુ આધુનિકતા ત્યારે સાર્થક ગણાય જ્યારે વહીવટીતંત્રની સેવાઓ સામાન્ય નાગરિક સુધી સરળતાથી પહોંચે. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગવાસી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા સુશાસન દિવસના અવસરે સુરત જિલ્લા વહીવટીતંત્રે મહેસૂલી સુધારા ક્ષેત્રે એક નવી મિસાલ કાયમી કરી છે. સુરત હવે ડિજિટલ સુરત બન્યું છે. જમીન માપણી, દસ્તાવેજ અને બિનખેતીને તેમજ બિનખેતી પ્રીમિયમની પ્રક્રિયામાં આવી પારદર્શિતા આવી છે. 25મી ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપેયીજીની જન્મદિવસ નિમિત્તે ઉજવાતા સુશાસન સપ્તાહને અનુલક્ષીને સુરત જિલ્લા કલેક્ટર ડૉક્ટર સૌરભ પારગીએ વહીવટીતંત્રની કાર્યક્ષમતા અને પારદર્શિતા પર ભાર મૂક્યો છે. સુશાસન સપ્તાહ અંતર્ગત 20મી ડિસેમ્બરના રોજ મહેસૂલી સુધારણા દિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે કલેક્ટરે જણાવ્યું હતું કે અમારો લક્ષ્યાંક મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ છે. ટેકનોલોજીના ઉપયોગથી અમે મહેસૂલી પ્રક્રિયાને એટલી સરળ બનાવી દીધી છે કે અરજદારે પોતાની અરજીની સ્થિતિ જાણવા માટે પણ કચેરીએ આવવું પડતું નથી. ડિજિટલ સુરતના સંકલ્પ સાથે મહેસૂલી સેવાઓને ફેસલેસ અને ઝડપી બનાવવામાં આવી છે, એમ જણાવતા કલેક્ટર ડૉક્ટર પારગીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સુરત વહીવટી તંત્રએ ઘણી પહેલ કરી છે. મહેસૂલી વિભાગમાં કેટલીક સેવાઓ માટે અરજદારોને મુશ્કેલી ન પડે અને સમયનો વ્યય ન થાય એ માટે ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી ઘણી સેવાઓ ઓનલાઈન કરી છે. પરિણામે અરજદારો ઘરે બેઠા આંગળીના ટેરવે વિવિધ સેવાઓનો ઝડપી અને પારદર્શી રીતે લાભ મેળવી રહ્યા છે. એનજી રોડ પોર્ટલમાં જમીનને લગતી તમામ માહિતી જેમ કે 7/12ના ઉતારા અને હકપત્રક નંબર 6ની વિગતો હવે ડિજિટલ સ્ક્રીન પર ઉપલબ્ધ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ડિજિટલ સુરતના ભાગરૂપે અરજીઓનો નિકાલ માત્ર 15થી 45 દિવસમાં નિકાલ થઈ રહ્યો છે. સાથોસાથ 7/12 નોંધો ડિજિટલાઇઝ કરવામાં આવતા જાહેર જનતાને સરળતાથી પ્રાપ્ત થઈ રહી છે. મહેસૂલી તંત્રમાં પારદર્શિતાથી ફેસલેસ ટ્રાન્ઝેક્શન થઈ શકે તે માટે વિશેષ ભાર મૂક્યો છે. આમ સુરતના મહેસૂલી તંત્રે ફેસલેસ અને પેપરલેસ વહીવટી તરફ ગતિ કરી સંપૂર્ણ પારદર્શિતા સાથે જનસેવાનો માર્ગ અખત્યાર કર્યો છે. તેવા સેવા સેતુ, મહેસૂલી મેળા, જિલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમ જેવા આયોજનો દ્વારા પ્રજાના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવાની પદ્ધતિ અપનાવી છે. સામાન્ય માણસના સમય તેમજ ઉર્જાને બચત કરી સાચા અર્થમાં લોકાભિમુખ શાસન સ્થાપિત કર્યું છે. રાજ્ય સરકારે જનહિતના અભિગમ સાથે મહેસૂલી કચેરીઓમાં ફાઇલોના ખડકલા, લાંબી પ્રતીક્ષાને ભૂતકાળ બનાવી સમયસર ડિજિટલ અને ઝડપી સેવાનો મંત્ર અપનાવ્યો છે. હું ડૉક્ટર સૌરભ પારધી, કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સુરત. સૌને સુશાસન દિવસની ખૂબ શુભકામનાઓ. સુરત જિલ્લામાં પણ સુશાસનના ભાગરૂપે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા અને જિલ્લા પ્રશાસન દ્વારા ઘણી બધી પહેલો લેવામાં આવેલી છે. આપણે જાણીએ, ટ્રેડિશનલી આપણે જાણતા હતા કે મહેસૂલી વિભાગમાં, મહેસૂલી કચેરીઓમાં અમુક વસ્તુઓ આપણી સર્વિસીસ માટે ખૂબ ટાઈમ લાગતો. પણ હવે ડિજિટલ રિવોલ્યુશનના માધ્યમથી આપણે ઘણી બધી સુવિધાઓ છે જે અરજદારો છે ઘર બેઠા કરી શકે છે. આપણે એની આરોઆર જોઈએ તો તેમાં આપણે 6 નંબર, 7/12 અને જમીનની જે પણ માહિતી હોય એ આપણે ઘરે બેઠા બધું લઈ શકીએ છીએ. આયોઆરા એટલે ઇન્ટિગ્રેટેડ જે રેવન્યુ એપ્લિકેશન્સનું જો આપણી પાસે સોફ્ટવેર છે તેમાં આપણે બિનખેતી હોય, પ્રીમિયમ ભરવાની વાતો હોય કે ઇવન લેન્ડ ગ્રેબિંગ એપ્લિકેશન્સ પણ હોય, આપણે આયોઆરામાં કરી શકીએ છીએ. અને આના ભાગરૂપે જે અરજીઓ નિકાલમાં પહેલાં 100થી 150 દિવસ જેટલાનો ટાઈમ લાગતો, હવે જે 15થી 45 દિવસમાં આનો નિકાલ આપણે કરીએ છીએ. સાથે સાથે જ લેન્ડ ગ્રેબિંગ જે છે આપણે ઘરે બેઠા અપ્લાય કરી શકીએ છીએ. અને એમાં પણ જે કોઈનું કબજો હોય અને એમાં ફરિયાદ દાખલ કરવાની આવે તો એ પણ અમારી કમિટી નિર્ણય કરીને એક ઓનલાઈન એનો નિકાલ કરે છે. એની સાથે સાથે જે બધા જ આપણા 6 નંબર, 7/12 નોંધો છે એ આપણે ડિજિટાઇઝ કરીને બધી જાહેર જનતા માટે મૂક્યું છે. સિટી સર્વે હોય કે પ્રોપર્ટી કાર્ડની બાબતો હોય તો એ પણ ઓટો મ્યુટેશન દ્વારા આપણે લોકોને કરીએ છીએ. જંત્રીની પણ બાબતો હોય તો એ બધી પણ ઓનલાઈન આપણને બધી વસ્તુ મળી રહે છે. એટલે ઓવરઓલ મહેસૂલી તંત્રમાં કે કરીએ તો જે તે અરજદારને કચેરી સુધીનું ધક્કા નહીં ખાવું પડે અને ફેસલેસ ટ્રાન્ઝેક્શન કેવી રીતે થઈ શકે એના ઉપર આપણે ભાર મૂક્યો છે. અને ડિજિટલ સુરતના માધ્યમથી અમે સુરતમાં પણ જે ગુજરાત ગવર્મેન્ટની જે ઈચ્છા છે એટલે એ આપણે આગળ વધારીએ છીએ અને એમને કેવી રીતે લોકોને કચેરીના ધક્કા ન ખાતા
પ્રોપરલી કેવી રીતે એમને સર્વિસીસ મળી રહે એ બાબતનું આખું જે જિલ્લા વહીવટીતંત્ર છે એ સક્રિય છે. આપણે સૌ જાણીએ છીએ કે 25મી ડિસેમ્બર એટલે આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ આપણે સુશાસન દિવસ તરીકે મનાવીએ છીએ. એના ભાગરૂપે આપણે સુશાસન સપ્તાહ જે કરીએ છીએ એમાં 20મી તારીખે મહેસૂલ સુધારણા દિવસ તરીકે પણ આપણે એને ઉજવીએ છીએ અને એના ભાગરૂપે ઘણી બધી જે મહેસૂલી સેવાઓ છે એ બાબતમાં ઘણી બધી જે મહેસૂલી સેવાઓ છે આ બાબતમાં જે લોકોને સેવાઓ કેવી રીતે પ્રોપરલી ઝડપથી અને પારદર્શક રીતે મળી શકે એ બાબતમાં જિલ્લા વહીવટીતંત્ર સુરત પ્રયત્નશીલ છે.